ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમને મળી છે મોટી સફળતા। બોમ્બની ધમકી આપનાર આરોપી આખરે દબોચાયો છે। પશ્ચિમ બંગાળથી આરોપીને દબોચી લેવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ધમકી આપનાર આરોપી હાલમાં પોલીસ રિમાન્ડ પર છે। અમદાવાદમાં ભય ફેલાવનાર શખ્સ પશ્ચિમ બંગાળથી ઝડપાયો છે તો ધરપકડ બાદ આરોપીની પોલીસ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચી છે પોલીસ અને હાલ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચ તેમજ સાયબર ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। બોમ્બની ધમકી આપનાર આરોપી આખરે દબોચાયો છે। જે ધમકીઓ આપવામાં આવી રહી હતી તેનો આરોપી હવે દબોચાઈ ગયો છે। પશ્ચિમ બંગાળથી આરોપીને દબોચી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમનું આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી હતી તેનો આરોપી હવે ઝડપી પાડવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? જે રીતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ સ્કૂલોમાં ખાસ કરીને બાળકોની જે સુરક્ષાને લઈને પોલીસ પર ચિંતિત હોય છે અને જે રીતે ધમકી મળતા હતા અને બાળકોની જે મતલબ કે તે લોકોની સ્કૂલ બગડતી હતી, તે હેરાન થતા હતા, તેને લઈને સાયબર ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ગુનાઓ દાખલ કરેલા હતા। જેમાં તપાસ કરતા પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પશ્ચિમ બંગાળ જઈને તે વ્યક્તિને ઉઠાવી લીધી છે, તેની ધરપકડ કરી તેના રિમાન્ડ પણ મેળવી લીધા છે। જો કે આ કરવા પાછળનું કારણ શું હતું, તેની પાછળ કોઈ બીજા વ્યક્તિઓ હતા? જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।